નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે। આજે આપણે રેતીનું ઘર અને વાલનો દરિયો એવા શીર્ષક સાથે વાર્તા સાંભળીશું। બપોરના ધોમધમતા તાપમાં 70 વર્ષના દાદા માવજીભાઈ રોડ પર એકલા બેઠા હતા। એમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા અને હાથમાં પ્લાસ્ટિકની એક થેલી હતી। જે દીકરાને ઉછેરીને મોટો કર્યો એ જ દીકરાએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યો હતો। પણ વાર્તા અહીં પૂરી નથી થતી। અસલી ચોંકાવનારી વાત તો એ છે કે દાદા રડતા રડતા હસવા લાગ્યા હતા અને બોલ્યા, સારું થયું બેટા, તે મારું રેતીનું ઘર તોડી નાખ્યું। હવે મને મારો વહાલનો દરિયો મળી જશે। પણ એ દરિયો કોણ હતો અને દાદા કેમ હસતા હતા? ચાલો આપણે જોઈએ। માવજીભાઈ સવારથી ભૂખ્યા તરસ્યા બસ સ્ટેન્ડ પાસે બાકડા પર બેઠા હતા। ટ્રાફિકને જોઈને 20 વર્ષ પહેલાંનું એને યાદ આવી ગયું। એ દિવસો કેટલા સરસ હતા। માવજીભાઈ સરકારી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતા હતા। પગાર બહુ ઓછો હતો પણ ઘરમાં ખુશીઓ અઢળક હતી। એમનો એકનો એક દીકરો આકાશ જ્યારે નાનો હતો ને ત્યારે એને દરિયા કિનારે ફરવું બહુ શોખ હતો। દર રવિવારે માવજીભાઈ એને સાયકલ પર બેસાડીને ચોપાટીએ લઈ જતા। ત્યાં જઈને આકાશ કલાકો સુધી રેતીનું ઘર બનાવતો। નાની નાની આંગળીઓથી રેતી ભેગી કરે, ઉપરથી લીપીને સરસ મજાનો બંગલો બનાવે। પણ દરિયાનું એક મોટું મોજું આવે અને એ ઘર પાણીમાં ઓગળી જાય। આકાશ મોટેથી રડવા લાગતો ત્યારે માવજીભાઈ એને તેડી લેતા, એના આંસુ લૂછતા અને કહેતા, અરે મારો દીકરો રડે છે શું કામ? આ તો રેતીનું ઘર હતું એટલે પડી ગયું। તું મોટો થઈને ત્યારે આપણે પાકું અને મોટું ઘર બનાવીશું। તારા પપ્પા તારી સાથે જ છે, તારે દડવાની કોઈ જરૂર નથી। આકાશ પપ્પાના ગળે વળગી જતો। એ સમયે માવજીભાઈની આંખોમાં દીકરા માટે પ્રેમનો આખો દરિયો છલકાતો હતો। સમય જતો ગયો। માવજીભાઈએ પોતાની આખી જિંદગીની મૂડી, ફંડના પૈસા અને જે કંઈ બચત હતી એ બધું જ લગાવીને આકાશ માટે મોટું એક સરસ મજાનું ઘર ખરીદ્યું। એમણે એમ કે દીકરો હવે સુખી થશે। આકાશના લગ્ન નેહા સાથે થયા। શરૂઆતમાં તો બધું સારું રહ્યું, પણ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ આકાશ બદલવા લાગ્યો। એને હવે પોતાના જ ઘરમાં પપ્પા નડવા લાગ્યા હતા। નેહા આખો દિવસ કચકચ કરતી કે તમારા પપ્પા આખો દિવસ ઘરમાં ખાંસિયા કરે છે, મને ગમતું નથી। આકાશ પણ પત્નીની વાતોમાં આવી ગયો। એ ભૂલી ગયો કે આ એ જ પપ્પા છે જે એમણે એને ચાલતા શીખવાડ્યું હતું। આજે સવારે ઘરમાં બહુ મોટો ઝઘડો થયો। આકાશ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને માવજીભાઈનો હાથ પકડીને સીધો દરવાજા બહાર કાઢી મૂક્યા। એણે બૂમ પાડીને કહ્યું, તમે હવે આ ઘરમાંથી નીકળી જાઓ। તમારી રોજની કિચકાચ મારાથી સહન થતી નથી। માવજીભાઈ દીકરાના મોં સામે જોઈ રહ્યા। એમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા, પણ મોં પર એક વિચિત્ર શાંતિ હતી। એ ઘર જેણે માવજીભાઈએ પોતાનું સપનું સમજતા હતા એ તો માત્ર રેતીનું ઘર નીકળ્યું, જે દીકરાના સ્વાર્થના એક જ મોજામાં વિખાઈ ગયું। માવજીભાઈ બસ સ્ટેશન પર બેઠા બેઠા પોતાની થેલીમાંથી એક જૂની ડાયરી કાઢી। એ ડાયરીના પાછલા પાને એક સરનામું લખેલું હતું। એમણે આંસુ લૂછ્યા, ઊંડો શ્વાસ લીધો અને મનોમન નક્કી કર્યું કે હવે રડવાનો કોઈ ફાયદો નથી। એ ઊભા થયા અને એક ઓટો રિક્ષાવાળાને હાથ આપ્યો। ભાઈ, મને આ સરનામે પહોંચાડી દઈશ? માવજીભાઈએ ધ્રુજતા અવાજે પૂછ્યું। રિક્ષાવાળાએ સરનામું જોયું અને બોલ્યો, હા દાદા, બેસી જાઓ, પણ આ તો શહેરની બહાર આવેલો એક જૂનો આશ્રમ છે, ત્યાં જવું છે? માવજીભાઈએ હસીને હા પાડી। રિક્ષા ચાલુ થઈ। માવજીભાઈ એ અજાણ્યા રસ્તે જવા નીકળ્યા, જ્યાં એમની જિંદગીનો સૌથી મોટો વળાંક એમની રાહ જોઈ રહ્યો હતો। એ આશ્રમમાં એવું તે શું હતું જે માવજીભાઈનું આખું નસીબ બદલી નાખવાનું હતું? રિક્ષાવાળાએ આશ્રમના મોટા લોખંડના દરવાજા પાસે રિક્ષા ઊભી રાખી।
દરવાજા પર મોટા અક્ષરે લખ્યું હતું, અનંત આશરો, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ. હા, આ એક એવી જગ્યા હતી જ્યાં તડછોડાયેલા બાળકો અને તડછોડાયેલા વૃદ્ધો એક સાથે રહેતા હતા. માવજીભાઈએ ખિસ્સામાંથી માંડ 50 રૂપિયા કાઢીને રિક્ષાવાળાને આપ્યા અને પોતાની પ્લાસ્ટિકની થેલી પકડીને ધીમે પગલે અંદર ચાલવા માંડ્યા. એમનો જીવ કંપાતો હતો. જે માણસે આખી જિંદગી ઇજ્જતથી માથું ઊંચું રાખીને જીવ્યું હોય એણે આજે આશ્રમનો સહારો લેવો પડતો હતો. હજુ તો માવજીભાઈ આશ્રમના બગીચા સુધી જ પહોંચ્યા હતા. ત્યાં જ સામેથી એક નાની સુંદર છોકરી દોડતી આવી. એના માથામાં 2 ચોટલી વારેલી હતી અને આંખોમાં એક અલગ જ ચમક હતી. એ સીધી આવીને માવજીભાઈના ઘૂંટણે વળગી પડી. માવજીભાઈ તો ડરી જ ગયા. એમણે આજુબાજુ જોયું કે આ છોકરી કોને બોલાવે છે, પણ આજુબાજુ કોઈ નહોતું. એ છોકરીએ માવજીભાઈના કરચલીવાળા હાથ પોતાના નાના નાના હાથમાં લીધા અને બોલી, દાદા, તમે આવી ગયા ને? મને ખબર જ હતી કે તમે આજે આવવાના છો. મેં ભગવાન પાસે રોજ તમારી જ માંગણી કરી. માવજીભાઈની આંખો પહોળી થઈ ગઈ. એમણે પ્રેમથી એના માથા પર હાથ મૂક્યો અને એકદમ ધીમા અવાજે પૂછ્યું, બેટા, તું કોણ છે અને મને દાદા કેમ કહે છે? તું મને ઓળખે છે? છોકરીએ હસીને પોતાના ખિસ્સામાંથી એક નાનો કાગળનો ટુકડો કાઢ્યો. એ કાગળ ખોલીને એણે માવજીભાઈને બતાવ્યો. એ કાગળ પર પેન્સિલથી એક ચિત્ર દોરેલું હતું. ચિત્રમાં એક ઘર હતું, બાજુમાં દરિયો હતો અને એક દાદા એક નાની છોકરીનો હાથ પકડીને ઊભા હતા. એ ચિત્રની નીચે મોટા અક્ષરે લખ્યું હતું, મારા માવજી દાદા. માવજીભાઈ તો ધ્રુજી ઉઠ્યા. એમણે પૂછ્યું, તને મારું નામ કોણે કહ્યું બેટા? ત્યાં જ પાછળથી આશ્રમના સંચાલક શાંતાબેન બહાર આવ્યા. એમણે માવજીભાઈને પ્રણામ કર્યા અને કહ્યું, આવો માવજીભાઈ, અમે તમારી જ રાહ જોતા હતા. આ છોકરીનું નામ ખુશી છે. આજે જે કંઈ થઈ રહ્યું છે એની પાછળ એક મોટી વાર્તા છે. શાંતાબેને ખુશીને અંદર રમવા મોકલી અને માવજીભાઈને ઓફિસમાં બેસાડ્યા. માવજીભાઈના મનમાં હજારો સવાલો થઈ રહ્યા હતા કે આ આશ્રમમાં મારું નામ આ નાની છોકરી કેવી રીતે જાણે છે. શાંતાબેને પાણીનો ગ્લાસ આપતા કહ્યું, માવજીભાઈ, આજથી 5 વર્ષ પહેલાં તમારી ઓફિસના એક સાથી કર્મચારી નીતિનભાઈ અહીં આવ્યા હતા. નીતિનભાઈ જ્યારે ગુજરી ગયા ત્યારે એમની આ અનાથ ભાણી ખુશીને અમારી પાસે મૂકતા ગયા હતા. નીતિનભાઈ હંમેશા તમારી વાતો કરતા કે માવજીભાઈ દુનિયાનો સૌથી દયાળુ માણસ છે. ખુશી જ્યારે પણ રડતી ત્યારે નીતિનભાઈ એને તમારી વાતો કહેતા કે આપણે એક માવજી દાદા છે જે બહુ સારા છે, એ તને લેવા એક દિવસ જરૂર આવશે. બસ ત્યારથી જ આ ખુશીએ મનમાં તમારો ચહેરો વસાવી લીધો છે. એ રોજ સવારે દરવાજા પાસે ઊભી રહીને તમારી રાહ જોતી રહેતી. આ સાંભળીને માવજીભાઈના રૂવાડા ઊભા થઈ ગયા. જે દીકરાને લોહીનું પાણી કરીને મોટો કર્યો એણે વહાલ ન આપ્યો અને આ અજાણી બાળકી વર્ષોથી એમના નામની માળા જપતી હતી. માવજીભાઈએ સમજાયું કે કુદરત ક્યારેય કોઈને એકલો છોડતા નથી, પણ હજુ તો વાર્તામાં એક નવો વળાંક આવવાનો બાકી હતો. માવજીભાઈ હજી આશ્રમમાં ગોઠવાયા જ હતા ત્યાં જ આશ્રમના ફોનની ઘંટડી વાગી. શાંતાબેન ફોન સ્પીકર પર મૂક્યો. આકાશનો રડવાનો અવાજ આખી ઓફિસમાં ગુંજી રહ્યો હતો. માવજીભાઈ પણ પથ્થરની મૂર્તિની જેમ બેઠા બેઠા દીકરાનો અવાજ સાંભળી રહ્યા હતા. એમનું દિલ હજુ પણ પિતાનું હતું. દીકરાને રડતો સાંભળીને એમનો જીવ કંપાઈ રહ્યો હતો. આકાશે ફોન પર હાંફતા હાંફતા કહ્યું, મેડમ, હું પપ્પાને લેવા માટે આશ્રમ આવું છું. નેહા અને હું એમને પાછા ઘરે લઈ જવા માગીએ છીએ. શાંતાબેને માવજીભાઈ સામે જોયું. માવજીભાઈએ નકારમાં માથું હલાવ્યું.
એમની આંખો કહી રહી હતી કે હવે એ રેતીના ઘરમાં પાછા જવા નથી માગતા. શાંતાબે મક્કમ અવાજે કહ્યું, આકાશભાઈ, તમારા પપ્પા અત્યારે બહુ થાકેલા છે અને એ તમારી સાથે આવવા નથી માગતા. તમે સવારે જે કર્યું એ પછી ક્યાં મોઢે એમને લેવા આવો છો? આકાશે જે જવાબ આપ્યો ને એ સાંભળીને ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો. આકાશ બોલ્યો, મેડમ, તમે નથી જાણતા, સવારે પપ્પાના ગયા પછી જ્યારે હું એમના રૂમમાં સામાન સરખો કરતો હતો ત્યારે મને પપ્પાની વસિયત અને બેંકની ડાયરી મળી. પપ્પાએ પોતાની પાછલી જિંદગીની બધી જ જમીન અને બચતના પૈસા 50 લાખ રૂપિયા મારા નામે કરવાના કાગળિયા અને સહી કરીને ટેબલ પર રાખ્યા હતા. એ કાગળની ઉપર પપ્પાએ લખ્યું હતું, આ બધું મારા દીકરા આકાશ માટે, જેથી મને જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ ન પડે. મેડમ, હું એટલો પાપી છું જે પપ્પા મારું આટલું વિચારતા હતા. મેં એમને જ ઘરમાંથી કાઢી મૂક્યા. મને આ પૈસા નથી જોઈતા, મને મારા પપ્પા પાછા જોઈએ છે. માવજીભાઈ આ સાંભળીને ઊંડો શ્વાસ લીધો. એમના ચહેરા પર દુઃખ નહોતું પણ હાસ્ય હતું. એ સમજી ગયા હતા કે આકાશને પપ્પાનો પસ્તાવો નહોતો થતો, પણ એ 50 લાખ રૂપિયાની વસિયત જોઈને એની આંખો ખુલી ગઈ હતી. જો એ કાગળિયા ન મળ્યા હોત તો આકાશ ક્યારેય પપ્પાને શોધવા ન નીકળત. નેહાએ પણ વસિયતના પૈસા જોઈને જ આકાશને પપ્પાને પાછા બોલાવ્યા હતા. આ પ્રેમ નહોતો, આ તો માત્ર સ્વાર્થનો સોદો હતો. માવજીભાઈ ધીમેકથી ઊભા થયા. એમણે શાંતાબેનના હાથમાંથી ફોન લીધો અને બહુ શાંત અવાજે બોલ્યા, આકાશ બેટા. સામેથી આકાશ રાડ પાડી ઉઠ્યો, પપ્પા, મને માફ કરી દો પપ્પા, ઘરે પાછા આવી જાઓ. માવજીભાઈએ બારી બહાર જોયું, જ્યાં નાની ખુશી બીજા બાળકો સાથે હસી હસીને રમી રહી હતી. માવજીભાઈ બોલ્યા, આકાશ, મેં તને 20 વર્ષ પહેલાં જ કહ્યું હતું ને કે રેતીના ઘર તો એક દિવસ તૂટી જ જવાના. તે આજે એ ઘર તોડી નાખ્યું. એ કાગળો અને પૈસા તારી પાસે જ રાખજે. એ મારા તરફથી તને છેલ્લી ભેટ છે, પણ હવે હું એ ઘરમાં પાછો નહીં આવું. મને મારો વહાલનો દરિયો મળી ગયો છે. એટલું કહીને માવજીભાઈએ ફોન કાપી નાખ્યો. આકાશ ફોન પર પપ્પા પપ્પા કરતો હતો, પણ માવજીભાઈએ પાછું વળીને ન જોયું. એ ઓફિસની બહાર આવ્યા. ખુશીએ જેવા માવજીભાઈને જોયા કે એ દોડતી આવીને એમનો હાથ પકડી લીધો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. બીજા જ દિવસે સવારે આશ્રમના દરવાજે કંઈક એવું બન્યું જેની કલ્પના માવજીભાઈએ સપનામાં પણ નહોતી કરી. એક ગાડી આશ્રમની બહાર આવી અને ઊભી રહી, જેણે આખી વાર્તા બદલી નાખી. એમાંથી એક વકીલ અને એની સાથે એક અમીર દેખાતો માણસ બહાર આવ્યો. એ સીધો માવજીભાઈ પાસે ગયો અને એમના પગે પડીને જોર જોરથી રડવા લાગ્યો. એણે કહ્યું, માવજીભાઈ, હું તમને આખા શહેરમાં ક્યારનો શોધતો હતો. આજે મારું પાપ ધોવાનો મોકો મને મળ્યો છે. પણ આ અમીર માણસ કોણ હતો અને માવજીભાઈની સામે એનો શું સંબંધ હતો? ચાલો જાણીએ. માવજીભાઈ તો સાવ આશ્ચર્યમાં પડી ગયા. એમણે એ માણસને 2 હાથ પકડીને ઊભો કર્યો અને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો અને સવાર સવારમાં મારા પગે કેમ પડો છો? મારી ભૂલ થાય છે કે તમારી? પેલા માણસે પોતાની આંખો લૂછી અને બોલ્યો, માવજીભાઈ, તમે મને કદાચ નહીં ઓળખો, પણ હું નીતિનનો મોટો ભાઈ છું, અમિત. હા, આ ખુશીનો સગો કાકો છું. આજથી 5 વર્ષ પહેલાં જ્યારે નીતિન ગુજરી ગયો ત્યારે પ્રોપર્ટીના લોભમાં આવીને મેં આ નાની માસૂમ ખુશીને અનાથ કહીને આશ્રમમાં તરછોડી દીધી હતી. નીતિનની બધી જ મિલકત મેં મારા નામે કરી લીધી હતી. આ સાંભળીને ત્યાં ઊભેલા શાંતાબેન અને માવજીભાઈ બંને શાંત થઈ ગયા. ખુશી પણ ડરીને માવજીભાઈની પાછળ છુપાઈ ગઈ. અમિતે આગળ કહ્યું,
મેં ખુશી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે, પણ કુદરતનો ન્યાય જુઓ, એ પૈસા મને ક્યાંય ફળ્યા નહીં. છેલ્લા 3 વર્ષમાં મને ધંધામાં એટલું બધું નુકસાન ગયું કે હું રોડ પર આવી ગયો. મારી તબિયત પણ બગડી ગઈ. મને સમજાયું કે આ બધું પેલી માસૂમ ખુશીના હાય લાગવાના કારણે થયું છે. 2 દિવસ પહેલાં જ મને એક જૂની ડાયરીમાંથી ખબર પડી કે નીતિને મરતા પહેલાં વકીલ પાસે એક કાગળ બનાવ્યો હતો. એ વસિયત પ્રમાણે જો હું ખુશીને અન્યાય કરું તો નીતિનની બધી જ સંપત્તિ માવજીભાઈ એટલે કે તમારા નામે થઈ જાય. વકીલે મને કહી દીધું કે જો હું બચી જવા માંગતો હોઉં તો મારે તમારી પાસે આવીને આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. પ્લીઝ માવજીભાઈ, આ ખુશીને અને મને માફ કરી દો. આ બધી જ મિલકતના સાચા માલિક હવે તમે અને ખુશી છો. વકીલ આગળ આવીને માવજીભાઈના હાથમાં કાગળો મૂક્યા અને કહ્યું, હા માવજીભાઈ, કાયદાકીય રીતે આ આખી પ્રોપર્ટી, જેમાં શહેરની વચ્ચોવચ્ચ આવેલો એક મોટો બંગલો અને મોટી રકમ છે, એ બધું જ હવે તમારા નામે છે. તમે ધારો તો હવે આ ખુશીને લઈને એ મોટા બંગલામાં જઈ શકો છો અને રાજા જેવી જિંદગી જીવી શકો છો. માવજીભાઈ કાગળો તરફ જોઈ રહ્યા. જે માણસ ગઈકાલે રોડ પર એકલો બેઠો હતો એ આજે ધારે તો એક ઝાટકે કરોડપતિ બની શકે તેમ હતો. પણ માવજીભાઈના ચહેરા પર પૈસાનો કોઈ લોભ નહોતો. એમણે કાગળો લીધા, ખુશી સામે જોયું અને પછી અમિત સામે જોયું. ત્યાં જ આશ્રમના દરવાજે ફરી એક ગાડી આવીને ઊભી રહી. એમાંથી આકાશ અને નેહા ઉતર્યા. આકાશ હજુ પણ પસ્તાવો કરતો હોય એમ દોડતો અંદર આવ્યો, પણ અહીં વકીલ અને આટલી મોટી ગાડી જોઈને એના પગ સંભી ગયા. એણે વકીલના હાથમાં રહેલા કાગળો જોયા અને એ સમજી ગયો કે પપ્પા હવે સામાન્ય માણસ નથી રહ્યા, એ તો બહુ મોટા અમીર બની ગયા છે. આકાશની આંખોમાં ફરી એકવાર લોભની ચમક આવી ગઈ. એ દોડીને માવજીભાઈના ગળે વળગવા ગયો અને બોલ્યો, પપ્પા જુઓ, હું તમને લેવા જ આવ્યો છું. ચાલો આપણે આપણા નવા મોટા બંગલામાં રહેવા જઈએ. માવજીભાઈએ આકાશને પોતાનાથી દૂર કર્યો. તેમની આંખોમાં આ વખતે દીકરા માટે પ્રેમ નહીં પણ તિરસ્કાર હતો. માવજીભાઈએ વકીલ સામે જોયું અને એક એવો નિર્ણય લીધો જે સાંભળીને આકાશ, નેહા અને અમિત ત્રણેયના પગ નીચેની જમીન સરકી ગઈ. આકાશ જ્યારે લાલચુ નજરે એ કરોડોની પ્રોપર્ટીના કાગળો જોઈ રહ્યો હતો ત્યારે માવજીભાઈએ વકીલના હાથમાંથી પેન લીધી અને બધાની સામે જ એ કાગળો ફાડી નાખ્યા. આકાશ રાડ પાડી ઉઠ્યો, પપ્પા આ શું કર્યું? આપણી કરોડોની પ્રોપર્ટી તમે બગાડી નાખી. પણ માવજીભાઈએ હસીને જે જવાબ આપ્યો ને એ સાંભળીને ત્યાં ઊભેલા દરેક માણસની આંખોમાંથી આંસુ વહી ગયા. ચાલો જોઈએ દાદાએ શું કર્યું. માવજીભાઈએ કાગળના ટુકડા જમીન પર ફેંકી દીધા. આકાશ અને નેહા તો ફાટી આંખે જમીન પર પડેલા કાગળોને જોઈ રહ્યા. આકાશ ગુસ્સા અને આઘાતમાં બોલ્યો, પપ્પા તમે પાગલ થઈ ગયા છો. આ નીતિન કાકાની આખી જિંદગીની કમાણી હતી. આનાથી આપણે કેટલા ખુશી થઈ જાત. તમે મારો હક છીનવી લીધો. માવજીભાઈ ડગલું આગળ વધ્યા અને આકાશની આંખોમાં આંખો પરોવીને એકદમ શાંત અને મક્કમ અવાજે બોલ્યા, તારો હક? આકાશ, સવારે તે મને જે ઘરમાંથી કાઢ્યો એ ઘર તે તારી કમાણીથી નહોતું ખરીદ્યું. એ મારી આખી જિંદગીની કમાણી હતી. જ્યારે તારો સ્વાર્થ પૂરો થઈ ગયો ત્યારે તે ઘરને રેતીનું ઘર સમજીને એક જ ઝાટકે તોડી નાખ્યું અને મને બહાર ફેંકી દીધો. અને આજે આ કાગળો જોઈને તારો પ્રેમ પાછો જાગી ગયો? બેટા, તને મારો મોહ નથી, તને આ પૈસાની મોહ છે. નેહા વચ્ચે બોલવા ગઈ, પણ પપ્પા, માવજીભાઈએ હાથ ઊંચો કરીને એને રોકી દીધી અને કહ્યું, વહુ બેટા, તમે બંને મને રસ્તા પર મૂકીને બહુ ખુશ હતા ને, તો ખુશ રહો. મારા 50 લાખ રૂપિયા જે મેં વસિયતમાં તારા નામે કર્યા છે
એ તું રાખી લે, એનાથી તારું ઘર ચલાવજે, પણ આ નીતિનની મિલકત પર મારો કે તારો કોઈનો હક નથી. માવજીભાઈ વકીલ તરફ ફર્યા અને બોલ્યા, વકીલ સાહેબ, તમે નવા કાગળિયા તૈયાર કરો. આ બધી જ મિલકત, બંગલો અને પૈસા હું આ આશ્રમના નામે કરું છું, પણ મારી એક શરત છે કે આ આશ્રમનું નામ બદલીને ખુશીનો વહાલનો દરિયો રાખવામાં આવે. આ બંગલામાં આશ્રમના બધા જ અનાથ બાળકો અને ગરઢા મા બાપ એક સાથે રહેશે. કોઈ પણ વડીલ કે બાળક અહીં ક્યારેય એકલું નહીં પડે. આ સાંભળીને શાંતાબેનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આશ્રમના નાના નાના બાળકો દોડીને માવજીભાઈને વળગી પડ્યા. ખુશીએ માવજીભાઈનો અંગૂઠો પકડી લીધો અને એની માસૂમ આંખોમાં એક અનોખો સંતોષ હતો. અમિત, જે ખુશીનો કાકો હતો, એ પણ માવજીભાઈના ચરણોમાં નમી પડ્યો. એને રડતા રડતા કહ્યું, માવજીભાઈ, તમે માણસ નથી, ભગવાન છો. મેં પાપ કર્યું હતું, પણ તમે મને સાચો રસ્તો બતાવ્યો. આજથી હું પણ આ આશ્રમમાં જ રહીને આ બાળકોની સેવા કરીશ અને મારું પાપ ધોઈશ. આકાશ અને નેહા સાવ એકલા પડી ગયા. એમનો પૈસાનો લોભ એમને ક્યાંયનો ન રાખ્યો. જે પિતા એમને કરોડોનો બંગલો અપાવી શકતા હતા, એ પિતાને તેમણે પોતાના સ્વાર્થમાં ગુમાવી દીધા હતા. બંને શરમથી માથું ઝુકાવીને આશ્રમના દરવાજા બહાર નીકળી ગયા. માવજીભાઈએ ખુશીને તેડી લીધી. એમની આંખો ભીની હતી, પણ દિલમાં એક અદ્ભુત શાંતિ હતી. પણ વાર્તા હજુ અહીં પૂરી નથી થતી. આશ્રમ નવા બંગલામાં શિફ્ટ થઈ ગયો. બધું બહુ સરસ ચાલી રહ્યું હતું, પણ બરાબર 1 વર્ષ પછી ચોમાસાની એક તોફાની રાતે આશ્રમના દરવાજે ફરી કોઈ આવ્યું. એક એવો ચહેરો જેને જોઈને માવજીભાઈના પગ ધ્રુજી ગયા. બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને વીજળીના કડાકા થતા હતા. માવજીભાઈએ જેવો આશ્રમનો દરવાજો ખોલ્યો કે સામે એક નાનું નવજાત બાળક કપડામાં લપેટેલું રડી રહ્યું હતું, અને એ બાળકની બાજુમાં એક પત્ર પડ્યો હતો, જેમાં લખ્યું હતું, પપ્પા, અમે જીવવા લાયક નથી રહ્યા. આ તમારા લોહીનો અંશ છે, એને સાચવી લેજો. આ પત્ર કોનો હતો અને માવજીભાઈને એ રાત્રે શું કર્યું? ચાલો જોઈએ વાર્તાનો આ અંત. માવજીભાઈએ ધ્રુજતા હાથે એ નાના બાળકને લીધું. એ નાનકડા ફૂલ જેવું બાળક ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. માવજીભાઈએ રૂમમાં આવીને લાઇટ ચાલુ કરી અને પત્ર વાંચવાનું શરૂ કર્યું. એ અક્ષર આકાશના હતા. પત્રોમાં લખ્યું હતું, પપ્પા, જ્યારે અમે તમને છોડીને આવ્યા ત્યારે અમને લાગ્યું કે 50 લાખ રૂપિયાથી અમે બહુ ખુશી થઈ જશું, પણ પાપના પૈસા ક્યારેય સુખ નથી આપતા. નેહાના ભાઈએ મારી સાથે ધંધાના નામે બહુ મોટી છેતરપિંડી કરી અને અમારા બધા જ પૈસા લઈને ભાગી ગયો. નેહા આ આઘાત સહન ન કરી શકી અને આ બાળકને જન્મ આપતા જ એ દુનિયા છોડીને ચાલી ગઈ. પપ્પા, હું દેવામાં ડૂબી ગયો છું અને પોલીસ મારી પાછળ પડી છે. મારો જીવ હવે જોખમમાં છે. હું આ માસૂમ બાળકને ક્યાંયનો નથી રાખી શકતો. મને માફ કરજો. મને ખબર છે કે આ દુનિયામાં તમારાથી મોટો વહાલનો દરિયો બીજો કોઈ નથી. આ તમારા દીકરાના દીકરાનો સ્વીકારી લેજો. પપ્પા, મને માફ કરજો. પત્ર પૂરો થયો. પૂરો થતાં જ માવજીભાઈની આંખોમાંથી આંસુના ધાર વહેવા લાગી. જે દીકરાએ એમને તરછોડ્યા હતા, એ જ દીકરાનું બાળક આજે એમની ગોદમાં હતું. કુદરતનો કેવો ન્યાય! વેર વાળવાની જગ્યાએ માવજીભાઈનું પિતૃત્વ ફરી જાગી ઉઠ્યું. એમણે બાળકને છાતી સરખો ચાંપ્યો અને રડતા રડતા બોલ્યા, બેટા આકાશ, તે ભૂલ કરી, પણ આ માસૂમનો શું વાંક? આ તારા પપ્પા હજુ જીવે છે. ખુશી પણ જાગી ગઈ હતી. એ દોડતી આવી અને એણે માવજીભાઈની ગોદમાં રહેલા નાના બાળકને જોયો. એણે આંગળી પકડીને પૂછ્યું, દાદા, આ કોણ છે? કેટલું ક્યુટ છે? માવજીભાઈએ આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, ખુશી બેટા,
આ તારો નાનો ભાઈ છે, હવે આપણે આને પણ આપણી સાથે જ રાખવાનો છે. ખુશી ખુશ થઈને તાળીઓ પાડવા લાગી. વર્ષો વીતી ગયા. હવે એ મોટો બંગલો, જેનું નામ ખુશીનો વહાલનો દરિયો હતો, ત્યાં ક્યારેય કોઈ વડીલ કે અનાથ બાળક એકલું રહેવાનો અહેસાસ પણ ના થયો. માવજીભાઈ આશ્રમના વડા તરીકે બધાનું ધ્યાન રાખતા. આકાશનો દીકરો હવે મોટો થઈ ગયો હતો અને એ પણ ખુશીની જેમ માવજીભાઈને દાદા દાદા કહીને આખા ઘરમાં દોડતો રહેતો. આકાશ ક્યારેય પાછો ન આવ્યો, પણ માવજીભાઈએ એના દીકરાને એવા સંસ્કાર આપ્યા કે એ ક્યારેય પોતાના વડીલોને ન ભૂલે. દર રવિવારે માવજીભાઈ આશ્રમના બધા બાળકોને લઈને દરિયા કિનારે જતા. બાળકો રેતીના ઘર બનાવતા અને દરિયાના મોજા એ ઘરને તોડી નાખતા. હવે બાળકો રડતા નહીં પણ હસતા, કારણ કે માવજીભાઈએ એમને શીખવ્યું હતું કે બેટા, ઈંટો અને રેતીના ઘર તો ગમે ત્યારે તૂટી જાય, પણ જે ઘર પ્રેમ, વહાલ અને સેવાના દરિયા પર બને છે ને, એને દુનિયાનું કોઈ મોજું ક્યારેય તોડી શકતું નથી. સાંજના ઢળતા જ સૂરજના કિરણોમાં માવજીભાઈ દરિયા સામે જોઈને હસતા હતા. એમની આંખો ભીની હતી, પણ એ આંસુ દુઃખના નહીં, તૃપ્તિના હતા. એમણે ખરેખર એમનો વહાલનો દરિયો મળી ગયો હતો. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.